રાધે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, રાધે રાધે. આજે આપણે નાસ્તામાં શું બનાવી રહ્યા છીએ? બસ જો આજે આપણે નાસ્તો બનાવવો છે ને, તો પેલા મેં વિચાર કર્યો કે આજે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવશું. ઓકે. હા, તો હવે એમાં છે ને આપણે જો આ વાટકાથી આપણે લોટનું માપ લીધું છે બેસનનું. આ આપણે 6 વાટકા લીધા છે અને લગભગ 1 વાટકો 250 ગ્રામનો છે, એટલે 1.5 કિલો લોટ થશે. અને એ 2 વાટકાએ આપણે આ 1 ચમચીનું સોડાનું માપ સેટ કર્યું છે, જે ગાંઠિયાનો સોડા આવે છે તે. બરાબર. 2 વાટકે 1 ચમચી, એટલે આપણે 6 વાટકાએ 3 ચમચી. જો 3 ચમચી સોડા લીધો છે. પછી સ્વાદ અનુસાર મીઠું અને સ્વાદ અનુસાર જીરું અરે અજમો. હા, પછી હવે તેલ જે છે એ આપણે આ 2 વાટકાએ આપણે 2 પાવડા આ તેલ લીધું છે, એટલે 6 પાવડા તેલ લીધું છે. ઓકે, હવે આપણે જો સ્ટાર્ટ કરશું. તું જોજે કેવી રીતે કરીએ છીએ. બરાબર? ઓકે. હવે છે ને આ સોડા છે ને જે ગાંઠિયાનો એ આપણે આ બાઉલમાં નાખી દઈશું. એમાં નાખશું પાણી. ઓકે ઓકે. હવે નાખશું મીઠું અને આપણે નાખશું હિંગ. હિંગ સ્વાદ અનુસાર નાખવાનું. કોઈના ઘરમાં વધારે ખવાતી હોય, કોઈના ઘરમાં ઓછી ખવાતી હોય. તો હું લગભગ 2 વાટકે 3 ચમચી જેવી હિંગ લઉં છું. ઓકે. જો સૌથી પહેલા આપણે હિંગ નાખી દઈશું. પછી આ બધું સરખું મેલ્ટ કરી અજમા નાખી દઈશું. સ્વાદ અનુસાર અજમા નાખવાના. કોઈના ઘરમાં ઝાઝા ભાવતા હોય, કોઈના ઘરમાં મીડિયમ ભાવતા હોય, તો એ પ્રમાણે આપણે નાખવાનું. જે આ બધું છે સોડા મીઠું મેલ્ટ કરી દેવાના પાણીમાં. પછી આપણે જે આ મેલ્ટ કર્યું હતું સોડા મીઠું એ પાણી લઈશું થોડું થોડું કરીને. એક ઘાણ પડી ગયું. આ પહેલો ઘાણ આપણે ઉતારીએ છીએ. હા, જો એક ઉતરી ગયું. તારે પહેલેથી જોવો છે ને? હા. ચાલો જો બીજો ઘાણ હવે આપણે ready કરશું. હવે જો આવી રીતે આપણે જે લોટ બાંધ્યો હતો એને આવી રીતે થોડો થોડો લેતા જવાનું અને સેજ પાણીવાળો આવી રીતે વાટકામાં પાણી રાખવાનું ને પાણીવાળો હાથ કરીને એને આમ પૂણવવાનું. જો આમ એકદમ જો બરાબર છે. જો આમ કરીએ ને એટલે પૂણવાઈ જાય. જો કલર જ ફેર પડી જશે આમાં ને આમાં. જો જો આ એકદમ વ્હાઈટ થઈ જશે. રેડી થઈ ગયો. કલર જ ચેન્જ થઈ ગયો. જો ચેન્જ થઈ ગયો, ચેન્જ થઈ ગયો. હવે છે ને આપણે એને આવી રીતે ઝારો લઈ અને સેજ પાણીવાળો હાથ ફેરવી દેવાનો. ગેસ તેલ ધીમું કરી દેવાનું. ગેસ હવે એની માથે આમ લઈ અને આપણો હાથ સેજ આમ પાણીવાળો કરી અને આપણે એને ઘસવાનું. જો આપણે જેટલું લોટનું માપ લીધું હતું સમાઈ ગયું બધું? બધું જ સમાઈ ગયું. આખો ઘાણ રેડી થઈ ગયો. હવે ગેસ ફ્લેમ ફાસ્ટ કરી દેવાની. બરાબર છે. વાહ, શું સુગંધ આવી રહી છે. જો હવે એક સાઈડ એને થઈ જવા દેવાના વ્યવસ્થિત. આપણે જ્યાં સુધી હાથ ને બધું ચોખ્ખું કરીએ ત્યાં સુધી એને થઈ જવા દેવાના. પછી આમ આખો ઘાણ લઈ અને આ જેટલો માપમાં લોટ લીધો તો એનો ઘાણ આખો પડી ગયો. જો તમને દેખાઈ જશે એકદમ વ્હાઈટ અને એકદમ ચમકદાર બન્યા છે સાઈનવાળા ગાંઠિયા. આજે ભાવનગરી
ઓરિજિનલ ઝીણા ભાવનગરી આવે છે ને તે ગાંઠિયા છે આ નાયલો ભાવનગર. પછી આપણે સબસ્ક્રાઇબર્સને જારો પણ બતાવી દઈશું. ઓકે, ઝારો છે 1 નંબરનો. 1 નંબર ઝારો લેવાનો. બરાબર છે. એટલે એનાથી આવા ભાવનગરી છીણા ગાંઠિયા. જો તમે આખું ગાંઠિયાનું એની સાઈન એનો કલર બધું જ જોવો આખું તમને ખ્યાલ જ આવી જશે કે આ ગાંઠિયો એકદમ પરફેક્ટ થયો છે. એકદમ તો તમને ખ્યાલ આવી જશે. માપ, લોટ બાંધવાનું બધું જ. એકવાર તમે આ ગાંઠિયા ઘરે બનાવશો તો બહારના લાવતા ભૂલી જશો, એવા ગાંઠિયા બને છે. તો આ આપણો બીજો ખાંડ પણ બન્યો છે. થઈ ગયો છે. જો આપણા લોટ તૈયાર કર્યો તો આપણે ભાવનગરી ગાંઠિયાનો, તો જો કેવા મસ્ત થયા છે, રેડી થઈ ગયા છે બનીને. અને આપણે લગભગ 1.5 કિલા જેવો લોટ લીધો હતો, તો આટલા બનીને રેડી થઈ ગયા છે. અને પ્યોર ભાવનગરી. વાહ મમ્મી વાહ, આટલા બનીને રેડી થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ white સોફ્ટ અને એકદમ ભાવનગરી જેવો ટેસ્ટ. ખૂબ જ સરસ ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે ગાઈસ.